નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર શિયાળી દરવાજા પાસે પાઇપલાઇન રિપેર કરવા માટે ખોદવામાં આવેલ ખોદણ 10 કરતાં વધારે દિવસથી જેમનું તેમ શિયાળી દરવાજા સામે બંધ રખાવવામાં આવેલ કામ પાસે 2 વાર લાઇન રિપેરિંગ કરવામાં આવી હતી। લખતર શિયાળી દરવાજા બહાર શિયાળી દરવાજા સામે આવેલ કોમ્પ્લેક્સ પાસે પાણીની પાઇપલાઇન લીકેજ હોવાના ન્યૂઝ આવતા ગ્રામ પંચાયત મહિલા સરપંચ અને ગ્રામ પંચાયત પાણી સમિતિના મહિલા અધ્યક્ષના વહીવટદાર સપાડા જાગ્યા હતા અને જેસીબી લાવી પાઇપલાઇન નાખવા આશરે 20 ફૂટ લંબાઈનું સિયાકારનું ખોદકામ કરવામાં આવ્યું હતું। ત્યાર પછી અગમ્ય કારણોસર ખોદેલ સિયાકારનો ખાડો 10 કરતાં વધારે દિવસથી જેમનો તેમ રહ્યો હતો। કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નહોતી। આથી કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનદારોને ભારે તકલીફ પડી રહી હતી। ત્યારે નામ નહીં દેવાની શરતે ગામડાની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે પોતે કોમ્પ્લેક્સમાં આવેલ દુકાનમાં ખોળનો કોથળો લેવા આવેલ ત્યારે પોતે ગ્રામ પંચાયત દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં પડી ગયા હતા। સદભાગ્યે કોઈ ઈજા થઈ નહોતી। ત્યારે દુકાનદારોએ પણ તેમની દુકાનનો વિડીયો ઉતારી તેમને છેલ્લા ઘણા દિવસથી પડી રહેલી તકલીફ લોકો સુધી પહોંચાડવા રોષપૂર્વક જણાવવામાં આવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી તેમની દુકાન પાસે આ જે ખાડો ખોદવામાં આવ્યો છે તેની અંદર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। આથી તેમના ગ્રાહકો તેમની દુકાને આવતા પણ ડર અનુભવી રહ્યા છે તેમ જણાવી અને દુકાનદારો દ્વારા પણ નામ નહીં દેવાની શરતે રોષ વ્યક્ત કર્યો હતો।